છેલ્લા એક મહિનામાં ભારતના દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિતના મોટાભાગના એરપોર્ટ્સ પર એક ચોંકાવનારી સાયબર ઘટના સામે આવી છે. જીપીએસ સ્પૂફિંગ એટેક. આ એટલો ગંભીર એટેક હતો કે લગભગ 400 ફ્લાઇટ્સમાં ડિસ્ટ્રપ્શન નોંધાયું છે. આ એટેક શું છે, કેવી રીતે થાય છે, જીપીએસ સ્પૂફિંગ એટલે શું અને આપણા એવિએશન માટે આ કેટલું જોખમી છે, એ બધા વિશે વાત કરીશું આપણે આજના આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર મિત્રો, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું દર્શિલ. સિવિલ એવિએશન મિનિસ્ટર રામ મોહન નાયડુએ પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોમાં ઇન્ડિયાના કેટલાક એરપોર્ટ્સને ટાર્ગેટ કરતી જીપીએસ સ્પૂફિંગ એટેમ્પ્ટ્સની ઘટનાઓ જોવા મળી હતી. કેટલીક ફ્લાઇટ્સને નેવિગેશન સિગ્નલ્સમાં ડિસ્ટર્બન્સ અનુભવાયો હતો. જોકે ગુડ ન્યૂઝ એ છે કે કોઈ એક્સિડન્ટ થયું ન હતું. પાયલોટ્સે મેન્યુઅલ મોડ અથવા અલ્ટરનેટ નેવિગેશન સિસ્ટમ પર સ્વિચ કરી દીધું હતું. ડીજીસીએ એટલે કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને સાયબર સિક્યુરિટી એજન્સીઝે આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પ્રાઇમરી રિપોર્ટ્સના પ્રમાણે એટેક્સ ઇન્ડિયાની બહારથી પણ થયા હોવાનું હાલમાં કહેવાઈ રહ્યું છે, પરંતુ આ મામલે હજુ સમગ્ર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. હવે સમજીએ કે આ જીપીએસ સ્પૂફિંગ શું છે. જીપીએસ સ્પૂફિંગ એટલે કે ફેક જીપીએસ સિગ્નલ્સ મોકલવા. જીપીએસ સેટેલાઇટ્સ ઓરિજિનલ લોકેશન ડેટા મોકલે છે. એરક્રાફ્ટ્સ એ સિગ્નલ્સ ફોલો કરીને રૂટ, ઓલ્ટિટ્યૂડ, લેન્ડિંગ એપ્રોચ આ બધું જ વસ્તુઓને મેનેજ કરતું હોય છે. જીપીએસ સ્પૂફિંગમાં એટેકરે ફેક સિગ્નલ્સ મોકલે છે અને રિયલ જીપીએસ સિગ્નલ્સને વીક કરે છે. એરક્રાફ્ટનું સિસ્ટમ એ સ્ટ્રોંગર સિગ્નલ્સને પિક કરે છે અને પ્લેનને લાગે છે કે લોકેશન બદલાઈ ગઈ છે. ઇમેજિન કરો કે હવે તમને ગૂગલ મેપ્સમાં બતાવે છે કે તમે અમદાવાદમાં છો, બટ જો સ્પૂફિંગ કરવામાં આવે તો બતાવે કે તમે મુંબઈમાં છો. કન્ફ્યુઝન થયું ને? બસ સેમ આવી જ રીતે એરક્રાફ્ટની સાથે પણ થાય છે. એવિએશનમાં સ્પૂફિંગને ડેન્જરસ કેમ ગણવામાં આવે છે? તો આનાથી પ્લેન રોંગ ડાયરેક્શનમાં જઈ શકે છે, લેન્ડિંગ વખતે મિસલીડિંગ થઈ શકે છે અને તેનાથી પ્લેન ક્રેશ થવાની પણ ઘટનાઓ ઘટી શકે છે અને ખૂબ જ મોટી દુર્ઘટનાઓ પણ થઈ શકે છે. પરંતુ મોડર્ન એરક્રાફ્ટ પાસે અલ્ટરનેટ બેકઅપ સિસ્ટમ્સ હોય છે. રેડિયો નેવિગેશન, ઓનબોર્ડ સેન્સર્સની મદદથી સ્પૂફિંગ દ્વારા ઇન્સ્ટન્ટલી પ્લેનને ક્રેશ કરાવી શકાતું નથી. હવે જાણીએ કે આ એટેક કઈ રીતે થયો. એક્સપર્ટ્સનું કહેવું એવું છે કે સ્પૂફિંગ માટે એટેકર્સ ગ્રાઉન્ડ બેઝ ટ્રાન્સમીટરનો યુઝ કરે છે. આ ડિવાઇસીસ બોર્ડર એરિયા, સમુદ્રના નજીકથી સિગ્નલ્સને ટ્રાન્સમિટ કરે છે. એરપોર્ટ એપ્રોચ પાથમાં આ ફેક જીપીએસ સિગ્નલ ઇન્જેક્ટ કરવામાં આવે છે. એરક્રાફ્ટનું નેવિગેશન આનાથી ખોરવાય છે અને કન્ફ્યુઝ થઈ જાય છે પાયલોટ્સ, જેથી પ્લેન બીજા રૂટ ઉપર ડાયવર્ટ થઈ જાય છે. જોકે ત્યારબાદ પાયલોટે ઇમિડિયેટલી મેન્યુઅલ કંટ્રોલ લઈને આ રૂટને સ્ટેબલાઇઝ કર્યો હતો. જોકે આ વસ્તુ થતાં જ તરત જ ઇન્ડિયન એવિએશન ઓથોરિટીઝે સિક્યુરિટી પ્રોટોકોલ્સને એક્ટિવ કર્યા હતા. તેમણે રિયલ ટાઈમ મોનિટરિંગ, ફ્રીક્વન્સી એનાલિસિસ, ઇન્ટરફિયરન્સ સ્કેનિંગ અને એટીસી એર ટ્રાફિક કંટ્રોલે ડાયરેક્ટ જ આ રૂટનું ગાઈડન્સ શરૂ કર્યું હતું અને આ દુર્ઘટનાને ટાળી હતી. આ એટેક્સ ઇન્ડિયન એર સ્પેસમાં જ નહીં પરંતુ ઇન્ટરનેશનલી પણ વધી રહ્યા છે. યુએસ, મિડલ ઇસ્ટ, યુક્રેન, ઈસ્ટ એશિયા આ બધે જ વધતા ઇન્સિડન્ટ્સ પણ રિપોર્ટ હાલમાં થઈ રહ્યા છે. ઇન્ડિયા કેવી રીતે આ બાબતોનો જવાબ આપશે તેના વિશે જોઈએ. હવે ઇન્ડિયા ઓલરેડી એવિએશન સાયબર સિક્યુરિટીને મજબૂત કરી રહ્યું છે. એરપોર્ટ્સ પર એન્ટી સ્પૂફિંગ મોનિટરિંગને વધારવામાં આવ્યું છે. સાયબર સિક્યુરિટી ઓડિટ, રિયલ ટાઈમ ઇન્ટરફિયરન્સ ડિટેક્શન સિસ્ટમ્સ, કોઓર્ડિનેશન વિથ ઇન્ટેલિજન્સ એજન્સીસ આ બધી બાબતે વધુ ધ્યાન આપવામાં આવશે અને આવી દુર્ઘટનાઓને ટાળવા માટે વધુ પ્રયત્નો કરવામાં આવશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરજો કે આ અંગે તમારો શું વિચાર છે. હા, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.